આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા અને તેમનો ઉત્સાહ વધારવા માટે તાપી જિલ્લાના સોનગઢ ખાતે એક વિશેષ અને પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે સોનગઢ શહેર ભારતીય જનતા પાર્ટી રોટરી ક્લબ દ્વારા સોનગઢ શહેર મિત્ર મંડળ તેમજ વિવિધ સામાજિક સંગઠનોના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાની શરૂઆત નિમિત્તે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક લગાવી મોઢું મીઠું કરાવી અને ગુલાબનું ફૂલ અર્પણ કરી તેમને ઉત્સાહભેર શુભકામનાઓ પાઠવી હતી। આ પ્રસંગે આગેવાનોએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની પ્રેરણા આપી અને મહેનતના આધારે ઉત્તમ પરિણામ મેળવવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી। વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ પણ આ પ્રેરણાદાયક ઉપક્રમની પ્રશંસા કરી હતી। કાર્યક્રમ દરમિયાન શિક્ષકગણ, સમાજસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વાતાવરણમાં ઉત્સાહનો અને પ્રેરણાનો માહોલ જોવા મળ્યો હતો। આપણે પહોંચી ચૂક્યા છે સોનગઢ ખાતે આવેલ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ અને આજે 10મા 12માની બોર્ડ એક્ઝામનો પ્રથમ દિવસ છે। આપ જોઈ શકો છો વિદ્યાર્થીનું સ્વાગત અહીંયા કરવામાં આવેલું છે। અલગ અલગ સંગઠનો દ્વારા તાલુકા ભાજપ સોનગઢ, સાથે સાથે સોનગઢ શહેર મિત્ર મંડળ, રોટરી ક્લબ વ્યારા અને અલગ અલગ સંગઠનો દ્વારા બાળકોને મોઢું મીઠું કરાવીને શુભેચ્છા પાઠવીને આજના પ્રથમ જે પેપર છે એના માટે ખૂબ શુભકામનાઓ પાઠવી છે। અને આજે અલગ અલગ તાપી જિલ્લાની અંદર અલગ અલગ તાલુકાઓમાં પણ ખૂબ સારી વ્યવસ્થાઓ છે। ખાસ વિશેષ બાળકોને અગવડતા ન પડે તેના માટે એસટી બસો પણ મૂકવામાં આવી છે અને અલગ અલગ આજુબાજુની જે સ્કૂલો છે ત્યાંના વિદ્યાર્થીઓ 40 જેટલા બ્લોક છે અને 900 જેટલા વિદ્યાર્થી આજે સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ ખાતે પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ત્યારે વિજય દેશી ન્યૂઝના માધ્યમથી તમામ જે ભણતા વિદ્યાર્થીઓ છે એમને પણ આ બોર્ડની પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખૂબ આગળ વધો અને ખૂબ સારા આપના પેપર જાય એવી વિજય દેશી ન્યૂઝની ટીમ વતી પણ શુભેચ્છાઓ। જી સર, આજ રોજ બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ છે 10 અને 12ની। એના માટે દરેક વિદ્યાર્થીઓને અનેક શુભકામના। સારી રીતે એ લોકો લખી શકે અને સારી રીતે એ લોકોએ જે લખેલું વાંચેલું છે એ બધું સારી રીતે લખાઈ જાય એવી બધાને। આપ આ સંસ્થાના ટ્રસ્ટી પણ છો અને એ જે વ્યવસ્થા કરવામાં આવી છે તે બાબતે શું કહેશો? ઘણી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। દરેક જગ્યાએ છોકરાઓને તકલીફ નહીં પડે એટલે કયા રૂમમાં એ લોકોએ બેસવાનું છે એના માટે અલગ અલગ શિક્ષકો ઊભા રાખ્યા છે અને બધી બેન્ચો પર નંબર બી લખવામાં આવ્યા છે એટલે એ લોકોને કોઈ તકલીફ પડે નહીં। આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષાઓમાં ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગર તરફથી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે તથા એમને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ એમને શુભકામનાઓ આપવામાં આવી છે। પાર્ટી તરફથી આજે એસએસસી બોર્ડની એક્ઝામમાં બાળકોને ઉત્તીર્ણ રીતે શુભકામના પાઠવવામાં આવી છે। આજે નગરથી જિલ્લાથી જે સંગઠનના હોદ્દેદારો આવ્યા છે આજે આ એસએસસી એક્ઝામમાં આ પોયરાઓને બાળકોને શુભેચ્છા પાઠવવા માટે અમે અહીંયા આવ્યા।